હર હર મહાદેવ, હર હર મહાદેવ નારા સાથે આજે ભાવનગરની અંદર માના સાનિધ્યમાં અત્યારે ઉમંગ ઉત્સાહ બહુ છે. કાને કાંતિ માણસ ભીડ કરે છે. સવારના મહાઆરતી થઈ, દીપમાળ થઈ કાઢી, અને આ સિવાય અત્યારે પ્રસાદનું પણ ચાલે છે, મહાપ્રસાદ. એટલે ભક્તો કાને કાંતિ આવ્યા છે અને દર્શન કરીને પાવન થાય છે. અને આની એક વિશેષતા છે કે આપણે માના દાદાને રમતું નાળીએ મૂકીએ તો આપણી મનોકામના ચોક્કસ પૂરી થાય છે. અને આ માલનાથ મહાદેવ આપણે એટલું કહેવા માગું છું કે જેટલું આપણે બને એટલું આપણે જો કે માલનાથ મંદિરની સામે જે બીલીપતિ ઝાડ એવું જૂથ જોવા મળ્યું છે. ને આ મંદિર આથમણી દિશામાં આવે છે. એટલે કહેવા માગું છું કે આ 1300 એટલે 650 પુરાણું મંદિર છે. અને ના આગળ જો નાના ચકલીના કેટલા સરસ મજાના રહી કારો ખોરાક મળે છે, કારો છે બધું. અને કબૂતર અન્ય પક્ષીઓ આવે છે, મોરજીમાં અન્ય. એટલે એમાંય આપણે ખરેખર અમારું ગ્રુપ માલનાથ ગ્રુપ અને જીવ પ્રેમીઓ સરસ મજાનું કાર્ય કર્યા છે. અને આ નિમિત્તે એનું વિશેષ છે હું આપણે જણાવું છું કે ભાવનગર નજીક આવેલ પિરમબેટ ના એક વણિક નગર છે, ઊંચી પ્રકારની ગાય પ્રકાર. તેમાં એને એક સુભી નામની ગાય લીધી. પછી એને કીધું ગાય લીધી એટલે એને થયું કે ભાઈ આપણે ગરીબ ગોળ એક બે કીધું ગરીબ ગોળ રાખો ને ગરીબ ગોળ રાખ્યો. એટલે ગરીબ ગોળ રાખ્યો કર્યો એટલે આ સુભીને ગાય ગોળ દોવા લીધે દોવાઈ જાય. એટલે એને સપર ગાય તું ધોઈ નાખો કે ના છે તું ગાય દોતો નથી તો તપાસ કર. એટલે ગાયની વાય ફર્યા પર કરે. પછી પિરમબેટના નજીક દરિયા આવી એટલે ગાય દરિયામાં ઉતરી અને એને પૂછવું પકડ્યું. એટલે સીધી ગાય દરિયાથી ભંડારિયા ડુંગરા પર આવી અને એક રાફડા પર અભિષેક કર્યો. એટલે શેઠને કે આપણી ગાય તો ભંડારિયા ડુંગરા થઈ અને ના ગઈ એને અભિષેક કર્યો છે. એટલે શેઠ આખો પરિવારના આવ્યો કર્યો અને પછી જોયું તો ગાય નાના ઘૂઘરા બાંધ્યા પગે અને આવી કાઢીને રાફડો અભિષેક કર્યો. પછી એક ગાય એટલે ગોવાળને કીધું તારી ડાંગથી આ ખોદ. એટલે ખોદતા એટલે નાગ બહુ નીકળ્યા તો ઊભો રહે. પછી એને એક વિચાર્યું કે તું આ કામ કરો છો હવે થોડી વાર પાછું ખોદ. તો એમાંથી 3 પથરા દેખાય, શિવ બહાર નીકળે. એટલે શેઠને કહેતો પથરા દેખાય. શેઠ કે ઊભો રહે. એટલે 3 શિવ બહાર વીરકુબર એટલે વીરેશ્વર મહાદેવ, બીજું માલનાથ મહાદેવ છે, ત્રીજી શિવલિંગનો પત્તો છે. અને આ બીજામાં પૂછું કે અત્યારના જો મહાપ્રસાદ લઈને સૌ પાવન થાય છે. જય માલનાથ દાદા.